શું સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતી વ્યાકરણના માર્ક્સ પાક્કા કરવા છે? તો બિલકુલ સાચી જગ્યાએ આવ્યા છો. ચાલો, આજે આપણે અલંકારને ઓળખવાની એવી જોરદાર શોર્ટ ટ્રિક શીખીશું ને કે એ ક્યારે નહીં ભૂલાય. ચાલો, સીધા મુદ્દા પર જ આવીએ. હવે ઘણા બધા મિત્રોને એવું લાગતું હોય છે કે આ અલંકારનો ટોપિક છે ને એ થોડોક ગૂંચવણવાળો છે. મતલબ, કયો અલંકાર ક્યારે આવે, એના નિયમો કઈ રીતે યાદ રાખવા, આ બધું થોડુંક માથાનો દુખાવો બની જતું હોય છે, ખરું ને? પણ હવે એની જરાય ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આજે આપણે અલંકારને એવી મસ્ત ટ્રિક્સ સાથે સમજવાના છીએ કે આખો વિષય એકદમ રમત જેવો લાગશે. અને હા, ગેરંટી કે હંમેશા માટે યાદ પણ રહી જશે. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં જોઈશું શબ્દોની રમત, એટલે કે અનુપ્રાસ અને યમક. પછી વાત કરીશું અર્થની સમાનતાની, રૂપક અને ઉત્પ્રેક્ષા. ત્યાર પછી અમુક ચતુર શબ્દ પ્રયોગ. અને છેલ્લે બધી જ શોર્ટ ટ્રિક્સનું એક ફટાફટ રિવિઝન. તો ચાલો શરૂઆત કરીએ સૌથી સહેલા અલંકારોથી. આ એવા અલંકારો છે જે ફક્ત શબ્દોના અવાજ અને એના રિપીટેશન એટલે કે પુનરાવર્તન પર આધાર રાખે છે. જુઓ, અનુપ્રાસને ઓળખવાની ટ્રીક એકદમ સિમ્પલ છે. બસ એટલું જ જોવાનું કે વાક્યમાં કોઈ એકનો એક અક્ષર કે વર્ણ વારંવાર આવે છે કે નહીં. જો એવું દેખાય તો આંખ બંધ કરીને સમજી લેવાનું કે આ અનુપ્રાસ અલંકાર છે. ચાલો એક ઉદાહરણ જોઈએ એટલે તરત સમજાઈ જશે. વાક્ય છે, નટવર નિરખ્યા નૈન તે. હવે જરા ધ્યાનથી સાંભળો. આમાં કયો અવાજ વારંવાર આવે છે? પકડાઈ ગયું ને? અહીં ન વર્ણ ન અક્ષર વારંવાર આવે છે. જુઓ, નટવર નિરખ્યા નૈન. બસ આટલું જ છે. આને જ કહેવાય અનુપ્રાસ અલંકાર. છે ને સહેલું? ઓકે, તો અનુપ્રાસ તો ક્લિયર. હવે વાત કરીએ યમકની. આમાં થોડું ધ્યાન રાખવાનું છે હો. અહીં પણ શબ્દ રિપીટ થાય છે, પણ ટ્વિસ્ટ એ છે કે દરેક વખતે એનો મતલબ અલગ હોય છે. યાદ રાખજો, શબ્દ એક પણ અર્થ જુદા જુદા. આનું સૌથી બેસ્ટ ઉદાહરણ છે જવાની તો જવાની છે. અહીંયા જે પહેલી જવાની છે એનો મતલબ છે યુવાની એટલે કે યુથ, અને જે બીજી જવાની છે એનો મતલબ છે ચાલ્યા જવું, ટુ ગો. જોયું, શબ્દ એક જ છે જવાની, પણ બંને જગ્યાએ અર્થ કેવા અલગ છે. તો હવે કન્ફ્યુઝન ન થાય એના માટેની શોર્ટ ટ્રીક. બસ એટલું યાદ રાખો. અનુપ્રાસ એટલે અક્ષરનું રિપીટેશન અને યમક એટલે શબ્દનું રિપીટેશન પણ સાથે અર્થમાં ફેરફાર. અક્ષર, શબ્દ, બસ આટલો ફરક મગજમાં ફિટ કરી લો એટલે ક્યારેય ભૂલ નહીં પડે. સારું, તો શબ્દોની રમતવાળા અલંકાર તો આપણે જોયા. હવે આગળ વધીએ એવા અલંકારો તરફ જ્યાં મુખ્ય વાત છે સરખામણીની, એટલે કે કમ્પેરિઝનની. પણ અહીંયા છે ને સરખામણી કરવાની રીત અલગ અલગ છે. પહેલા વાત કરીએ રૂપકની. રૂપક એટલે એકદમ ડાયરેક્ટ કમ્પેરિઝન. અહીંયા એવું નથી કહેવાતું કે એક વસ્તુ બીજી વસ્તુ જેવી છે. ના, અહીં તો સીધું જ કહી દેવાય છે કે એક વસ્તુ એ જ બીજી વસ્તુ છે. બંનેને એક રૂપ જ બતાવી દેવાય. ઉદાહરણ તરીકે, દમયંતીનું મુખ એટલે ચંદ્ર. અહીંયા એમ નથી કહ્યું કે મુખ ચંદ્ર જેવું છે. સીધું જ કહી દીધું કે મુખ એટલે જ ચંદ્ર. બંને એક જ છે. આને કહેવાય રૂપક. એકદમ પક્કી 100%વાળી સરખામણી. હવે આવે છે ઉત્પ્રેક્ષા. અને રૂપક અને ઉત્પ્રેક્ષામાં બસ એક નાનકડો પણ બહુ જ મહત્વનો ફરક છે. ઉત્પ્રેક્ષામાં પાક્કી સરખામણી નથી હોતી. અહીંયા ફક્ત એક શક્યતા કે સંભાવના બતાવવામાં આવે છે. જાણે કે એવું લાગે છે કે એક વસ્તુ બીજી વસ્તુ છે. અને આને ઓળખવા માટે તો એક જબરદસ્ત શોર્ટ ટ્રીક છે. બસ વાક્યમાં અમુક શબ્દો શોધી કાઢવાના, જેમ કે જાણે, રખે, શકે. જો આમાંથી કોઈ પણ શબ્દ દેખાય તો સમજી લેવાનું કે આ ઉત્પ્રેક્ષા જ છે. દાખલા તરીકે પહેલું જ વાક્ય લઈએ, દમયંતીનું મુખ જાણે ચંદ્ર. અહીં જાણે શબ્દ આવ્યો ને, મતલબ કે આ સંભાવના છે, ખાતરી નથી. બસ આટલું જ છે. ઓકે, તો હવે થોડા વધુ મજેદાર અલંકારો જોઈએ. આ એવા અલંકારો છે જેમાં શબ્દોનો એટલી ચતુરાઈથી ઉપયોગ થાય છે ને કે અર્થની આખી ગમ્મત જ ઊભી થઈ જાય. આનું નામ છે વ્યાજસ્તુતિ. અને સિમ્પલ ભાષામાં કહીએ તો બોલે કંઈક અને અર્થ કંઈક બીજો. એટલે કે દેખીતી રીતે વખાણ કરવામાં આવતા હોય પણ અંદરથી તો નિંદા જ થતી હોય.
અથવા આનાથી ઉલટું પણ હોઈ શકે, નિંદાના રૂપમાં વખાણ. આ ઉદાહરણ જો એટલે બધો ખેલ સમજાઈ જશે. શું તમારી બહાદુરી? ઉંદર જોઈને નાઠા. હવે જુઓ, પહેલી લાઈનમાં તો વખાણ જેવું લાગે છે, વાહ શું બહાદુરી છે, પણ બીજી જ લાઈન, ઉંદર જોઈને ભાગી ગયા, આખી વાતને પલટી નાખે છે. મતલબ કે અહીં વખાણના બહાને મજાક ઉડાવાઈ રહી છે. હવે આવે છે શ્લેષ અલંકાર. આમાં કેવું હોય કે એક જ શબ્દના બે મતલબ નીકળતા હોય અને એના કારણે આખા વાક્યના પણ બે અર્થ થઈ જાય. આ એક પ્રકારની શબ્દોની રમત જ છે, જે ભાષાને વધારે રસપ્રદ બનાવે છે. આ વાક્ય જુઓ, તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. અહીં જે પાત્ર શબ્દ છે ને, એના બે અર્થ થાય. એક અર્થ થાય વાસણ અને બીજો અર્થ થાય કોઈ વ્યક્તિ કે કેરેક્ટર. તો આ વાક્યના બે મતલબ નીકળે. એક કે તમે જે વાસણ પસંદ કર્યું છે એમાં પાણી નથી, અને બીજો કે તમે જે વ્યક્તિ પસંદ કરી છે એનામાં કોઈ દમ નથી. તો આ હતા કેટલાક મુખ્ય અલંકારો અને એને ઓળખવાની એકદમ સહેલી ટ્રિક્સ. હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, પરીક્ષામાં બધું યાદ રહે એના માટે. ચાલો આ બધી શોર્ટ ટ્રિક્સનું એક ક્વિક રિવિઝન કરી લઈએ. ઓકે, તો રેડી? ચાલો ફટાફટ યાદ કરી લઈએ. અનુપ્રાસ, બસ રિપીટ થતો અક્ષર શોધો. યમક, એક શબ્દ પણ બે અલગ અર્થ. રૂપક, એટલી સીધી સરખામણી, એ જ બી છે. અને ઉત્પ્રેક્ષા, એના માટે તો બસ જાણે શબ્દ શોધી કાઢવાનો. બસ આટલા સૂત્રો યાદ રાખી લો એટલે કામ એકદમ સહેલું થઈ જશે. તો જોયું, બસ આટલી સિમ્પલ ટ્રિક્સથી અલંકાર જેવો ટોપિક પણ હવે એકદમ આપણી મુઠ્ઠીમાં છે. હવે પરીક્ષામાં અલંકારનો કોઈ પણ સવાલ આવે તો પૂરા આત્મવિશ્વાસ સાથે એનો જવાબ આપી શકાશે. અને જતાં જતાં એક વાત વિચારવા જેવી છે. આ બધી ટ્રિક્સ જાણ્યા પછી શું એવું નથી લાગતું કે અલંકાર એ ફક્ત પરીક્ષામાં માર્ક્સ લેવા માટેના નિયમો નથી? ખરેખર તો એ આપણી ભાષાને વધુ સુંદર, વધુ ઊંડાણવાળી અને વધુ અસરકારક બનાવવાની એક અદ્ભુત કળા છે.